પહેલે મતલબ પહેલા કેવું હતું કે પેલા છે ને અંગ્રેજો આવ્યા હતા ને ત્યાં પેલા ધોતિયા પરથી એક વસ્તુ સમજો, ફેન્સી કપડા અંગ્રેજો મૂકી ગયા હતા અને આજે આપણે મોટા ભાઈ એક વસ્તુ સમજો મુકેશભાઈ અંબાણી, મતલબ એ જ ઇંગ્લિશોને અહીંયા બોલાવીને બાપુ આપણા ઇન્ડિયાની ચણિયા ચોળીને ઇન્ડિયાના કપડાં પહેરાવ્યા છે. એ આપણા ગુજ્જુની અંદર પાવર છે. આમાં આપણા પેલા ગુજરાતી બેન ખાલી ચણિયા ચોળી પહેરે ને 2.5-3 લાખની, એની પર લાખ રૂપિયા કરોડ રૂપિયા ચણિયા ચોળી, એટલે અમેરિકા બેન વાળા દેખતા રહી ગયા કે અમે ઘડિયાળોમાં જ ખર્ચા કરતા રહી ગયા અને આ લોકો બાપુ વટ મારે એમ સોના કપડા. મતલબ એક વસ્તુ એવું લાગે ભાઈ દુનિયાની અજય તો બધું અહીંયા જ છે, એ આપણા ગુજરાતીની તાકાત છે. એટલા માટે અમારા ગુજરાતી બહેનો માટે સૌથી સરસ અને નવા કલરની અંદર એકના એક કલર પહેરવા ગમતા નથી, એકનું એક ખાવાનું ગમતું નથી, તો આ તો શું મતલબ એક વખત બાજુવાળી બેને કોઈ ફેન્સી આઈટમ બનાવી ને તો બીજે દિવસ આપણા ઘરે આવીને પ્રયોગ કરવાનો જ, સારું બને કે ના બને, હસબન્ડ ભૂખ્યા રહે કે ના રહે, પણ આપણે ફેન્સી વસ્તુ બનાવવાની, એ આપણાથી કેમ આગળ વધી જાય, એ એમાં ગુજરાતીની પાવર. તો તમે સૌથી બધા કરતા આગળ જતા રહો ને, એવો મસ્ત નવો સ્પેશિયલ કલરવાળી મસ્ત ચણિયા ચોળી બનાવી છે, સૌથી અલગ દીદી એક વસ્તુ સોની મતલબ ભીડની